સૌપ્રથમ વાત કરીએ મહત્વની અપડેટ વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। પીએમ મોદી સાસણ ગીરથી રવાના થયા છે। તેમણે મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો। નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો અને હવે હેલિપેડથી રાજકોટ એરપોર્ટ જવા માટે વડાપ્રધાન મોદી રવાના થયા છે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે। વિશ્વ વન્યજીવ બોર્ડની બેઠકમાં સાસણ ખાતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા। તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ પહેલા સવારે સાસણમાં પીએમ મોદીએ સિંહ દર્શન કર્યા હતા। આ મહત્વપૂર્ણ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ। પીએમ મોદી ત્યારબાદ હવે સાસણ ગીરથી રવાના થયા છે અને હેલિપેડથી રાજકોટ એરપોર્ટ જવા માટે રવાના થયા છે અને ત્યાંથી તેઓ દિલ્હી પહોંચશે। તો તેમનો મહત્વનો જે પ્રોજેક્ટ હતો સિંહોને બચાવવાનો, આ સાથે સાથે સિંહોની વસ્તી ગણતરી, અલગ અલગ મુદ્દા પર જે બેઠક યોજાઈ, બેઠકમાં ચર્ચા વિચારણા પર હાથ ધરાઈ હતી। મિશન લાયન અંગે તેમણે એક પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો અને ત્યારબાદ હવે તેઓ સાસણ ગીરથી રવાના થઈ ચૂક્યા છે। રાજકોટ હેલિપેડથી તેઓ સીધા દિલ્હી જવાના છે। 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે હતા। તેમણે જામનગરમાં વનતારાની ત્યાંની વ્યવસ્થાની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે સોમનાથ દાદાના દર્શન ગઈકાલે કર્યા હતા। ગઈકાલના તેમના કાર્યક્રમો હતા અને આજે તેમણે સિંહ દર્શન કર્યા અને મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો।